वो तेरी याद में हजारों रंग के नजारे बन गए, लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए। सब નમસ્કાર, હું જતીન પુરબિયા. આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં. આજના આપણા મહેમાન છે તે એક કલાકાર છે અને બાળ કલાકાર છે, જે મહારાષ્ટ્રની ભૂમિમાં પણ એનો ડંકો વગાડી ચૂકેલા છે અને એક સુરીલા કંઠથી એને પોતાની ઓળખ ઊભી કરેલ છે. તો આજના આપણા વાલ્મીકી સમાજના આ સુપ્રસિદ્ધ સિંગર ને ચાલો ઊંડાણપૂર્વક જાણીએ અને અહીંયા સુધી પહોંચવામાં તે કેવી પરિસ્થિતિઓનો સામનો કરી અને સફળ થયા છે તેના વિશે વિસ્તારથી જાણવાનો પ્રયાસ કરીએ. તો ધાર્મિકભાઈ ઢાકેચા, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તમને હું પ્રશ્ન એ કરવા માંગી છે કે અમારી ચેનલ હંમેશાના માટે શિક્ષણ પ્રત્યે થોડી તત્પર રહેલી છે. તો આપ સિંગર છો, કલાકાર છો, પણ સાથે સાથે શિક્ષણ પણ લઈ રહ્યા છો. તો શું શિક્ષણ લઈ રહ્યા છો અથવા ક્યાં સુધી શિક્ષિત છો? અત્યારે હું સેન્ટ મેરી સ્કૂલમાં છું અને 9th માં છું અને કન્ટિન્યુ ચાલુ છે સ્ટડી. 9th માં તમે અભ્યાસ કરી રહ્યા છો. તો આશરે તમારી ઉંમર કેટલી હશે? 14 વર્ષ. 14 વર્ષ. તો તમે બાળ કલાકાર છો, જે મારો પહેલો સવાલ હતો એમાં હું જણાવી ચૂકેલો છું. પણ સંગીત પ્રત્યે લાગણી તમને ક્યારથી જાગી? એક જેનો ગુરુ માનું મોહમ્મદ રફી, એના પહેલેથી જ સોંગ સાંભળ્યું અને એવું કહેવામાં આવે છે કે ભગવાનનો કદાચ અવાજ હતો એ મોહમ્મદ રફીનો. તો પહેલેથી જ સાંભળતો હતો અને એક વોઇસ એક લાગતી હતી. એક માણસનો અવાજ જ્યારે એક લિરિક્સ તમને લાગે તો એને કલાકાર કહેવાય, અકોર્ડિંગ ટુ મી. તો એક સિંગર, એક કલાકાર ત્યારે બને જેને એના શબ્દો તમને લાગે. તો મોહમ્મદ રફીના જે શબ્દો છે એ મને હંમેશા લાગતા અને મને ગુરુ સમાન છે મારા માટે. એટલે એના સાંભળીને એક કનેક્શન એક બનતું ગયું, એટલે એવી રીતે સ્ટાર્ટ કર્યું સિંગિંગ. તમારું કનેક્શન એમની સાથે હાર્ટલી રહ્યું હશે, એક દિલથી દિલનો છેડો મળી ગયો અને તમને એક રુચિ લાગી ગઈ. પણ સાંભળવામાં એવું આવ્યું છે કે તમે કોઈ પણ ક્લાસ કર્યા વગર અથવા તો કોઈ તમારી ઉપર કોઈ રિયલ ગુરુ કે કોઈ રિયલ શિક્ષક નથી, તો તમે કેવી રીતે આ બધી સફળતા અને જે દેખાઈ રહ્યું છે ત્યાં સુધી કેમ પહોંચે? હરેક કોઈ પણ વસ્તુ કરવી તો એક સંકલ્પ હોવો જોઈએ, એક હાર્ડવર્ક અને એક માઇન્ડસેટ. કોઈ પણ તમારા ટેલેન્ટ હોવા છતાંય પણ અગર તમારું માઇન્ડસેટ ક્લિયર ન હોય તો હંમેશા પ્રોબ્લેમ રહે. એક હાર્ડવર્ક હોવું જોઈએ, એક માઇન્ડસેટ, એક માનસિકતા એક પ્રોપર હોય તો કોઈ દિવસ પ્રોબ્લેમ ના આવે. અને અત્યારે એક તમારી ચેનલ છે જે આપણે હવે ટીવી ઉપરથી આખું જે કોરોના કાળ તરફથી આખું શિફ્ટ થઈ ગયું મોમેન્ટમ સોશિયલ મીડિયા ઉપર. એવી રીતે જ અત્યારે ઘણી બધી વસ્તુઓ હું સોશિયલ મીડિયામાંથી શીખું છું. એટલે એમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું. બરોબર છે. તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાનો પણ ફાળો રહ્યો છે તમારી સફળતા પાછળ. ખૂબ સરસ. ધાર્મિક, તમે સંગીત શીખવા માટે તમને રુચિ મોહમ્મદ રફી સાહેબથી તમને બંધાણી એ માનું છું, પણ કોઈક તો એવો રિયલ વ્યક્તિ હશે કે જેનાથી તમને પ્રેરણા મળી હશે, કે જે તમારા પ્રેરણા સ્ત્રોત તરીકે તમે એને લાઈવ જોઈ અને લાઈવ નિહાળી અને તમને એવું લાગ્યું હશે કે મારે પણ સિંગર બનવું છે. તો એવા વ્યક્તિની યાદીમાં તમે કોને જાહેર કરશો? ઘણા બધા વ્યક્તિઓ છે. મારી પ્રેરણા એટલે મારા દાદા છે. કેમ કે એ એમ શીખાડે છે કે કલાકાર, એક સિંગર એક પ્રોફેશન થાય,
પણ એઝ અ તમારે પેલા પર્સન બનવું હોય, એક વ્યક્તિ બનવું હોય તો કઈ રીતે બને? જે માણસોને વ્યક્તિગત રીતે એક સામાજિક રીતે જે સહાયતા કરતો હોય અને કોઈ પણ ઓલી વસ્તુ કોઈ પણ રાખ્યા વગર એક સહાયતા કોઈ પણ માણસ કરતો હોય તો એ મારા દાદાએ મને શીખવાડ્યું કે એઝ અ પર્સન આપણે કઈ રીતે બનવું. અને મારા પિતાશ્રી જે એ મારા પાછળ એટલું કર્યું, એના પછી હું એટલી સફળતા કરી શકું. કેમ કે તમે કોઈ પણ હાર્ડવર્ક કરતા હોય, સ્માર્ટ વર્ક કરતા હોય, કોઈ પણ મહેનત કરતા હોય, પણ અગર તમારા માતા પિતાનો, તમારા પરિવારનો તમારો સપોર્ટ ન હોય તો આ બધી વસ્તુ એટલી શક્ય નથી. તો પ્રેરણા સ્ત્રોતમાં માતા પિતા તો હોતા જ હોય છે, પણ સાથે દાદાનો પણ રોલ રહ્યો છે. સરસ. ધાર્મિક, તમે પ્રેરણા દાદા પાસેથી લીધી એ બહુ સારી વાત છે. પણ જો તમારા સંગીતના વિશે વાત કરીએ, તમારું જે હાલમાં જે ફિલ્ડ છે એ વિશે વાત કરીએ, તો કોઈ પણ વ્યક્તિનું જે કલા એની ઉભરતી હોય છે ને એ શાળા ટાઈમથી કે સ્કૂલ ટાઈમથી ઉભરતી હોય છે. તો કોઈ શાળામાં એવી સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તો કોમ્પિટિશનમાં તમે ભાગ લીધો હોય એવી કોઈ તમારા પાસે યાદી ખરી? નહીં, સ્કૂલમાં એટલી બધી કઈ સ્પર્ધામાં મેં આપણે ભાગ નથી લીધેલો, પણ દર વખતે જ્યારે સ્કૂલમાં ફંક્શન્સ હોય તો એ લોકો મને ઇન્વાઇટ કરે છે સિંગિંગ્સ માટે. તો ત્યારે હું આપણે ત્યાં ગાતો હોઉં છું. અને હમણાં 27 સપ્ટેમ્બર જ્યારે અમે સ્કૂલ તરફથી ગાવા ગયા હતા ત્યારે પણ અમારો નંબર આવ્યો. તો સ્કૂલમાં ભાગ લીધેલ નથી તમે, તો આજ દિન સુધી તમે કેટલીક એવી સ્પર્ધા હશે કે જેમાં તમે ભાગ લીધેલો છે? ઘણી બધી સ્પર્ધાઓ છે મહારાષ્ટ્રમાં, આપણા ગુજરાતમાં ઘણી બધી. અને પહેલા જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું તો ફેલિયર્સ બહુ ઝાઝા મળેલા, પણ એક પેશન્સ, એક કામનેસ, એક ધૈર્ય રાખો તો કોઈ પણ વસ્તુ શક્ય છે. આપણી જ ઘણી બધી આવો પોરબંદરની સ્પર્ધાઓ છે જ્યાં અમે 3-4 વર્ષ ટ્રાય કર્યું પણ 3rd રેન્ક પણ નહોતો આવતો, પણ પછી થઈ ગયું. કેમ કે એક ધૈર્ય અને એક નિષ્પક્ષતા હોવી જોઈએ તો થઈ જાય. ખૂબ સરસ. ધાર્મિક, તમે સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને તમે નિષ્ફળ પણ ગયા છો, એનો ખુલાસો તમે કર્યો એ બહુ સારી વાત છે. પણ તમે આજે એક સફળ સિંગર તરીકે વાલ્મીકી સમાજની અંદરમાં સુપ્રસિદ્ધ થયા છો, તો કોઈક ને કોઈક સ્પર્ધામાં તમે વિજેતા થયા છો, તો એ વિજેતા વિશે અમને વિસ્તારથી જણાવો અમારા દર્શક મિત્રોને. 2023માં હું સ્ટેટ ચેમ્પિયન પહેલી વાર થયો, 2024માં પણ સ્ટેટ ચેમ્પિયન છું, 2023માં ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન થયેલો. એટલે 2 વાર હું સ્ટેટ ચેમ્પિયન છું અને 1 વાર ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન છું. સૌથી પહેલા મારું એક કોમ્પિટિશન હતું વોઇસ ઓફ પોરબંદર, જે 2021માં થયું. એમાં મારો રેન્ક નહોતો આવ્યો. પછી એના પછી 2021માં જ ગુજરાત આઇડલ થયું, એમાં 3rd રેન્ક. અને પછી જેસીઆઈ પોરબંદર પ્લસ વોઇસ ઓફ પોરબંદર જે 2023માં થયું, 3 ટ્રાય કરવા પછી ત્રીજી વાર મારો એમાં 1st રેન્ક આવ્યો હતો. અને પછી મુંબઈ 2021માં 1st રેન્ક આવ્યો વોઇસ ઓફ રૂકી. અને ગુજરાત આઇડલ જેમાં હું સ્ટેટ ચેમ્પિયન થયો રાજકોટ 2023માં જે થયું. અને 2021માં જ્યારે હું શીખતો તેને 1 વર્ષ થયું તો સારેગામપામાં પણ મારું સિલેક્શન થયેલું. ખૂબ સરસ. સારેગામપા એટલે એક નેશનલ લેવલ ઉપર પણ તમે સિલેક્ટેડ વ્યક્તિ છો. એ મારો સમાજ વાલ્મીકી સમાજ ને તમારો પણ વાલ્મીકી સમાજ, તો એ આપણા સમાજ માટે બહુ સારી વાત કહેવાય. ધાર્મિક, તમે છેલ્લા કેટલા વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છો? 4 વર્ષથી. 4 વર્ષના એકદમ ટૂંકા સમયગાળાની અંદરમાં તમે એટલી પ્રસિદ્ધિ મેળવી તો એ સારી વાત કહેવાય. પણ ક્યાંક ને ક્યાંક તમારું એક નિજી આનંદ માટે પ્રિય સોંગ રહ્યું હશે, તો એ તમારા સુરીલા અવાજમાં અમારા દર્શક મિત્રોને તમારું પ્રિય જે સોંગ રહેલું છે એ સંભળાવો. એક સોંગ છે મોહમ્મદ રફીનું, યે રેશમી ઝુલ્ફે. વાહ. મેં આ બધી જગ્યા ઉપર જજની ફરમાઈશ ઉપર ગાયેલું અને બહુ પબ્લિકે સારો રિસ્પોન્સ આપ્યો, તો એ હું ગવાનું. શ્યોર. ये रेशमी जुल्फे, ये शरबत आँखें,
रेशमी जुल्फे ये शरबती आँखें इन्हें देख कर जी रहे हैं सभी इन्हें देख कर जी रहे हैं सभी जुल्फे मगरूर इतनी हो जाएंगी जुल्फे मगरूर इतनी हो जाएंगी दिल को तड़पाएंगी जी को तरसाएंगी ये कर देंगी दीवाना कोई इनको ना बतलाना के इन्हें देख कर भी रहे हैं सभी इन्हें देख कर जी रहे हैं सभी. ખૂબ સરસ ધાર્મિક એક અવાજની અંદરમાં એક ખટક જોવા મળે છે અને એક નચીલો અવાજ છે. હરકત જ્યારે કરો છો ત્યારે ખૂબ સુંદર તમે એ સોંગને નિભાવો છો. સરસ ધાર્મિક તમે આટલા સુંદર વોઇસથી ગાઓ છો અને એ વોઇસના આધારે તમને એટલી પ્રસિદ્ધિ મળેલી છે. પણ એ અમારી જાણ મુજબ અને તમે પણ જણાવેલું છે કે વોઇસ ઓફ રૂખીમાં તમે વિજેતા થયેલા છો. તો એ તમારો પ્રસંગ કેવો રહ્યો હતો અને એવી યાદી તમારા જીવન સાથે કેવી જોડાયેલી છે? મારું થર્ડ જ કોમ્પિટિશન હતું એટલે એટલી બધી કોઈ શીખેલું એટલું નહોતું એટલે કોઈ ખાસ કોન્ફિડન્સ હતો નહીં. ત્યાં ગયા અને અહીંયા જ્યારે ગયા તો ત્યારે મારા પાસે ખાલી 3 જ સોંગ હતા રેડી આખા લાઈફના 3 જ સોંગ. તો એ સોંગ સાથે કહેવાય ને રિસ્ક લીધેલું હતું કે એમાં પણ એક નેશનલ કોમ્પિટિશન જ કહેવાય કેમ કે મુંબઈમાં આખા હરેક હિન્દુસ્તાનના છોકરાઓ આવ્યા હતા અને એમાં ફાઇનલમાં ખાલી 3 જ છોકરાઓ સિલેક્ટ થયા હતા. એટલે ફર્સ્ટ ટાઈમ મારો ત્યાં ફર્સ્ટ રેન્ક આવ્યો એટલે મારા માટે બહુ ખાસ છે કોમ્પિટિશન. સરસ. તમે એ મુંબઈ જેવા સિટીમાં પણ પડઘો પાડી અને આવેલા છો. પણ હવે જો આગળની વાત પૂછું તમને તો તમારા ભવિષ્યમાં શું ગોલ છે અને શું ટાર્ગેટ છે અને કારકિર્દી વિશે શું તમે વિઝન જોયેલું છે તે જણાવો વિસ્તારથી. મારો જે સંકલ્પ છે એ ખાલી એટલો જ નથી કે હું એક પ્લેબેક સિંગર બનું. એટલો જ છે કે કદાચ હું પ્લેબેક સિંગર બનું તો મારા સાથે જ ઘણા બધા સમાજના છોકરાઓ પ્રેરણા લઈને આવશે. તો 2 થી 4 થશે અને 4 થી 400 પણ થઈ શકે. એટલે સમાજમાં કોઈ પણ સંપ્રદાયમાં દેશમાં જ્યારે કોઈ એક માણસ એવું કહેવામાં આવે ને કે બૂંદ બૂંદ સે બનતા સાગર કોઈના કોઈને પણ એક તો રિસ્પોન્સિબિલિટી લેવી જ પડે કે હું કરીશ તો આવશે. એટલે એવી રીતે એક ગોલ છે કે એક જે સિચ્યુએશન છે અત્યારે એ સિચ્યુએશન ચેન્જ થાય અને કોઈ પણ માણસ ગર્વથી એમની સંપ્રદાયનું નામ લઈ શકે. બસ એ જ પ્રેરણા છે. અને મેં પણ ઘણા બધા લોકો પાસેથી પ્રેરણા લીધી છે આપણી સમાજમાંથી. એટલે જ્યારે આપણે કોઈ સંકલ્પ લીધેલો હોય તો સંકલ્પ અત્યારે મારો એવો સંકલ્પ છે કે ખાલી હું ખુદ કરી લઉં તો એ વસ્તુ અત્યારે આપણે આપણી સમાજનું આપણા સંપ્રદાયનું વિચારવું જોઈએ. એટલે ખાલી પ્લેબેક સિંગર બનવાનો મારો ગોલ નથી. ઘણા બધા માણસોને ખબર છે કે મારે પ્લેબેક સિંગર બનવું છે પણ ઘણા બધા એવા મારા ગોલ છે બીજા ઘણા બધા જે હું અત્યારે એક્સપ્લેન નથી કરી શકતો. કોઈ વાત નહીં ધાર્મિક તમે જાહેર ન કરો કે કરો તે વસ્તુ માન્યતા નથી પણ તમે આગળ કદાચ એ તમારી સોચને અંજામ આપી શકો. કદાચ અમારી અપેક્ષા પૂરેપૂરી છે તમારાથી. ને બસ એક અંતિમમાં હજુ એક ફરમાઈશ કરતા તમને પાછી થોડી તકલીફ આપવાની હું કોશિશ કરીશ
કે કોઈ એવું સોંગ રહ્યું હશે કે જેનાથી તમારી લાઈફમાં એકદમ વળાંક આવ્યો હોય, કે જેનાથી તમે પ્રસિદ્ધ થયા હોય. તમે ઘરમાં ગાતા એ વસ્તુ અલગ છે, અને તમે બહાર સ્ટેજ ઉપર ગાતા થયા એવું કયું સોંગ છે કે જેનાથી તમને એકદમ સુપ્રસિદ્ધ થયા હોય? સૌથી પહેલા મેં બે જ ગઝલ શીખી હતી. એમાંથી એક હતી હોશ વાલો ખબર ગયા. અને અત્યારે તમે લતાજીએ કીધેલું છે કે ગઝલ કોઈ સમજતું નથી, અને મારું જે સ્ટાર્ટિંગ જ છે ગઝલ સાથે છે. તો મારું જે શબ્દકોશ છે અને જે શબ્દને સમજવાની શક્તિ છે થોડી સારી છે, એટલે હું એ જ કહે હોશ વાલો ખબર ગયા. होश वालों को खबर क्या बेखुदी क्या चीज है, होश वालों को खबर क्या बेखुदी क्या चीज है. इश्क कीजिए फिर समझिए, इश्क कीजिए फिर समझिए, जिंदगी क्या चीज है, होश वालों को खबर क्या बेखुदी क्या चीज है. हम लबों से कह न पाए उनसे खालिद कभी, ला 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 ला. हम लबों से कह न पाए उनसे खालिद कभी, और वो समझे नहीं ये खामोशी क्या चीज है, होश वालों को खबर क्या बेखुदी क्या चीज है. ખૂબ સરસ, ખૂબ સરસ. કાબિલે તારીફ. ધાર્મિક છે ટેલેન્ટ. અને એક અંતિમ પ્રશ્ન ન કહી શકીએ, પણ ખાસ અમારી ચેનલ માટે તમે તમારું મંતવ્ય અમારા દર્શક મિત્રો સામે શું રાખો છો, અમારી કાર્યશૈલી તમને કેવી લાગે છે તે જણાવો. બહુ સરસ સંકલ્પ છે કે એક સમાજના જે મહાનુભાવો છે એને સોશિયલ મીડિયા દ્વારા પબ્લિકમાં, જનતામાં જાહેર કરવામાં આવે અને પરિચિત કરવામાં આવે. તો બહુ સારો જે એક દૃષ્ટિકોણ લઈને તમે ચાલો છો. તો જેમ બને એમ હું પણ ટ્રાય કરીશ કે તમારી જે ચેનલ છે એ શેર થાય અને સબસ્ક્રાઇબ બધા લોકો કરે. થેન્ક યુ ધાર્મિક. તો આ હતા આજના આપણા બાળ કલાકાર જે ઘણી બધી પ્રસિદ્ધિઓ નાની ઉંમરમાં લઈ અને બેઠા છે. તો આવા નવા મહાનુભાવોને જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ કોમેન્ટ કરો, એટલે અમને જાણવા મળે કે અમારી કાર્યશૈલી કેવી ચાલી રહી છે. અને આજ આવતા શનિવારે નેક્સ્ટ એપિસોડમાં પાછા એક મહાનુભાવ સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર.